ની ઉપર સૌથી મોટી ભીડ કોની હોય? યુવાન છોકરા છોકરીઓની. હું ટીમાણામાં રહું છું ને બાપુન ધારે, ક્યારેક મને ખૂબ દુઃખ થાય. નાની નાની છોકરીઓ મસાલા ચાવતી હોય, ગુટકા ચાવતી હોય. તો આપણી સંસ્કૃતિ ક્યાં જઈને ઊભી રહેશે? તમે વિચાર તો કરો. તમે દાઢી કરવા જાઓ છો, મજૂરી કરવા જાઓ છો, ઇટ ડઝન્ટ મીન કે તમને ગુટકા ખાવા પડે, તમને ચાના રગાડા પીવા પડે, કે તમને સિગરેટ બીડીઓ પીવી પડે. રામનું નામ લેતા લેતા કામ કરો. ઈશ્વરના નામમાં એટલો બધો નશો છે. હું જ્યારે વિદેશમાં યોગ શીખવતી ત્યારે કહેતી કે જામ पे जाम क्या पीते हो, रात को पियोगे सुबह उतर जाएगी, आसन प्राणायाम करके तो देखो जिंदगी सवर जाएगी. તમે ઓમકાર પ્રાણાયામ કરો, તમે થોડા કમસતા સૂર્ય નમસ્કાર કરો, થોડી કસરત કરો. અરે કાંઈ નથી કરતા, તમારા ખેતરમાં કામ કરો, તમને કોઈ વ્યસનની જરૂર નહીં પડે. અને છેલ્લી એક વાત કહી દઉં, બહેનોને ખાસ કહીશ, કેમ કે આખા ઘરનું સંચાલન એ સ્ત્રીના હાથમાં હોય. એક ઘરની અંદર સ્ત્રી બગડે તો એ આખું ઘર બગાડી નાખે. હું પણ એક સ્ત્રી છું એટલે કહું છું, જો સ્ત્રી આછકલાઈ કરવા ઉપર ઉતરી જાય તો સમાજ અને આખો આપણો સંસાર છે બરબાદ થઈ જાય. એટલે મારી બહેનો અને ખાસ કરીને આમાં જે અમારા દાદી ને બા છે, કે તમારા દીકરાની હોવ કે તમારી દીકરીઓને ન ગમે ને બા, તો એને ટોકે રાખજો. એને ટોકે રાખજો, એને સરખા કપડાં પહેરતા શીખડાવજો, એને સરખી રસોઈ બનાવતા શીખડાવજો. જો એ બાજરાના રોટલા ભૂલી જશે, એ જુવારના રોટલા ભૂલી જશે, એ આપણી કઢી ભૂલી જશે, તો કન્ટિન્યુઅસ દવાખાને જવું પડશે. એટલે આપણી જે સંસ્કૃતિ છે કે ચૈત્ર મહિનાની અંદર થોડુંક ઓછું મીઠું ખાવું, કેમ કે ખૂબ તડકો પડતો હોય, શરીરની અંદર લોહી ખૂબ ગરમ થઈ જાય, આપણું બીપી ખૂબ વધી જાય. એટલે એ આપણી સંસ્કૃતિ છે. શું છે કે જેના માટે વિદેશીઓ મરી પડે છે કે ભારતની પાસે રામનું નામ છે તો એ રામનું નામ શીખીએ, ભારતના પાસે શ્રીમદ ભગવદ્ ગીતા છે તો આપણે એ શીખીએ, રામચરિત માનસ શીખીએ. તો આપણી જ સંસ્કૃતિ જો આપણે આપણા બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના 1-2 શ્લોક નહીં શીખડાવીએ, કમસે કમ 12મો અધ્યાય શીખડાવો, 15મો અધ્યાય શીખડાવો, અહમ વૈશ્વાનરો ભૂતવા બોલતા શીખડાવો કે તારા શરીરની અંદર જ ઈશ્વર છે, એ જ આપણું અન્ન પચાવે છે. અને તમે લોકો જે માથા ઉપર ઓઢીને બેઠા છો ને, એમાં જરાય નાનક નહીં લગાવતા. હું ગુજરાતી હતી, વિદેશની અંદર જઈને જો હું અંબોડો લઈ શકતી હોઉં, ઘણાએ મને ફોર્સ કર્યો, મેડમ આપ બાલ કાટ દીજીએ, આપ બાલ કાટ દીજીએ. હવે હું વાળ કાપીને શું સાબિત કરું? તમે વિદેશ જાઓ કે આપણે ભાવનગર કે હબુકટની બહાર જાય અને 2 રૂપિયા કમાવા માંડીએ, આપણને એમ થાય જરાક લિપસ્ટિક લગાડી દઈએ, જરાક વાળને કાતર મારીને આમ જરાક થોડાક વાળ કાપી નાખીએ. એનાથી શું ફાયદો? તમે જેવા છો એવા જ રહ્યો. બને ત્યાં સુધી તમે જે ખાવ છો એ જ ખાઓ. કોઈનું જોઈને જરાય બદલાવાની કોશિશ ન કરો કે મારા ભાઈબંધે જીન્સનું પેન્ટ પહેર્યું તો હું જીન્સનું પેન્ટ પહેરું. આપણું એટમોસ્ફિયર ગરમ છે, આપણું વાતાવરણ કેવું છે? ખૂબ ગરમ. હવે ગરમ વાતાવરણની અંદર તમે ટાઈટ જીન્સના કપડાં પહેરો, તમારા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સરખું ન થાય. એટલે બને એટલું આયુર્વેદને જીવનમાં અપનાવીને જીવતા શીખો. બને એટલું શ્રીમદ ભાગવત ગીતાનું આચરણ કરો. સાંભળવું અને આચરણ કરવું એની અંદર ખૂબ ડિફરન્સ છે. અને આપણે સંસ્કૃતિનું પાલન ક્યારે કર્યું કહેવાય? કે જ્યારે આપણે આચરણમાં ઉતારીએ. સીતારામ. સીતારામ.